પ્લેઇંગ વિથ ફાયર એને આપણે આજે અભ્યાસ કરીશું. પ્લેઇંગ વિથ ફાયર મતલબ થશે પ્લેઇંગ એટલે રમવું, વિથ એટલે વડે, ફાયર છે આગ, આગ જોડે રમવું, એવું પાઠનું નામ આપેલું છે આપણે. પહેલા આપણે વાંચન કરીએ વન બાય વન એક પેરેગ્રાફ. One of our favorite festival in India, દીપાવલી. આપ બધા જાણો છો કે ભારતનો એક મહત્વનો તહેવાર છે દીપાવલી ઓર દિવાળી, as it is known in the north. ભારતના ઉત્તરના આ તહેવાર છે. There is nothing to match the excitement. આ તહેવાર છે કોઈ આનંદમય રીતે રમૂજી માટે નથી. When crackers go off in the night sky with a loud bang, a brilliant shower of colors. આ જે તહેવાર છે એ એવો રમૂજીનો તહેવાર નથી. એ આપણે જેમાં રાત્રે આકાશમાં ફટાકડાઓ ફોડીએ છીએ અને આપણે એ પ્રકાશિત ફટાકડાઓ ફોડીએ છીએ. Many of us might wonder how these fireworks are made. એમાં ઘણા લોકોને એવું અદ્ભુત લાગે છે કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવે છે. And what goes into them. અને એમાં તો શું ઉમેરવામાં આવે છે. The physics and chemistry of fireworks. ભૌતિક શાસ્ત્ર અને રાસાયણિક શાસ્ત્ર એવું કહે છે as is interesting as the sound. એને એમાં એક રસ જાણવા જેવું રસપ્રદ છે as the sound. fireworks ફટાકડા બને છે તેમાં સાઉન્ડ અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે and light they emit. અને જેમાં પ્રકાશ બહાર પડે છે એ કેવી રીતે પડે છે એ જોવા જેવું છે. The science of fireworks is technically called pyrotechnics. વૈજ્ઞાનિક જે આપણે ફટાકડાઓ જે તૈયાર કરે છે એ પદ્ધતિ ટેકનિકલ એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીક ભાષા પરથી આ શબ્દ બનેલો છે પાયર, PYR. પાયર મીન્સ પાયર મતલબ થશે પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. Pyrotechnics includes not only fireworks. Pyrotechnic નો ઉપયોગ ફક્ત ફટાકડા માટે નહીં but also a whole range, વિશાળ એવી જગ્યામાં also a whole range of device that use similar materials, મોટાભાગના એ પદાર્થો and principle અને સિદ્ધાંતો from safety matches that we use every day to solid fuel. આપણે જે પદાર્થો છે એના મેચિસ મીન્સ કે આગના એ મોટે ભાગે આપણે ઉપયોગ કરીએ છીએ રોકેટ્સમાં, બૂસ્ટર્સમાં, સ્પેસ શટલ આપણે અવકાશયાન પર છોડીએ છીએ. Especially the household match is considered a special pyrotechnic device. Household match એનો મતલબ આપણે જે ઘરમાં બાકસ મીન્સ કે એ આપણે રાખી છે. આપ જોતા હશો કે દિવાસળીનો ભાગ છે એમાં આગળ તીલી કાળા પગની છે હોય છે એમાં પાયરોટેકનિક્સ મીન્સ કે એમાં એ ભાગ ઉમેરવામાં આવે છે. Match is considered a special pyrotechnic device as all the pyrotechnics effect heat, smokes. એમાંથી હીટ ગરમી, સ્મોક્સ ધુવાળો, લાઇટ પ્રકાશ, ગેસ એન્ડ સાઉન્ડ્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ. એની અંદર પ્રકાશ અને અવાજ હોય છે. આપણે જોઈએ છીએ ઘરમાં બાકસ પેટાવીએ એટલે કાળા કલરનો જે તીલીવાળો ભાગ છે એ આપણે એને આગળના ભાગમાં મીન્સ કે સાઈડના ભાગમાં ઘસશું એટલે એમાંથી અવાજ ઉત્પન્ન થશે, પ્રકાશ ઉત્પન્ન થશે અને ગેસ પણ ઉત્પન્ન થશે. નેક્સ્ટ, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે ધેટ બ્લેક પાવડર, કાળા રંગનો જે પાવડર છે આ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ, મોટે ભાગે તેનો ઉપયોગ એ ફાયરવર્ક્સમાં ફટાકડાઓમાં થાય છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. એ કાળા જે પાવડર છે બ્લેક પાવડર એનો ઉપયોગ પણ ભારત દેશમાં થયેલું છે. શુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 years ago. શુક્રાંતિ એ
આજથી 2000 વર્ષ પહેલા એવું લખેલું હતું હેઝ રેફરન્સ એના મંતવ્ય પ્રમાણે ટુ વેપન્સ સિમિલર. વેપન્સ એટલે હથિયારો જે આપણે દારૂગોળો છે, બોમ્બ છે, જે રાઇફલો છે એની અંદર જે ગોળીનો ઉપયોગ થાય છે પણ એમાં પણ આ ઉપયોગ કરેલો હોય છે. Sukranti, written more than 2000 years ago, has reference to weapons similar to guns and projectiles weapons. હથિયારો બનાવવામાં, ગોળીઓ બનાવવામાં એ ઉપયોગ થાય છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. મોટે ભાગે જે ચાઇનીઝ લોકો છે એ શું કહે છે કે એ લોકો however they considered કે રીતે તે માનતા હતા કે the pioneers is of pyrotechnics. They are said to have developed black powder. તેઓ એને બ્લેક પાવડર તરીકે ઓળખતા હતા. કાળો પાવડર. More than 1000 years ago, આશરે 1000 વર્ષ પહેલા, it took at least 200 years for the knowledge to spread to the west, and it was only 1242 that English monk Roger Bacon, અંગ્રેજનો માણસ છે રોજર બેકોન, આજથી 1000 વર્ષ પહેલા અને એને 200 વર્ષ જેટલા પશ્ચિમના દેશોમાં એ આના વિશે એનો ઉપયોગ શું થાય એને ફેલાવવામાં એટલો સમય એને લાગ્યો. રિવેલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, એને બ્લેક પાવડરનું સૂત્ર તૈયાર કરેલું છે. He considered it such a dangerous substance. એને એવું પણ માનવામાં આવ્યું હતું કે આ પદાર્થ છે એ ખૂબ ભયજનક છે. That he wrote of it in a code language. એટલા માટે એને સંજ્ઞાની ભાષામાં એને લખેલું છે. The basic formula of the black powder, પ્રાથમિક જે સૂત્ર છે એ બ્લેક પાવડરનું ઓર એ ગન પાવડર કે બંદૂકમાં જે ગોળીઓ બને છે એનો પાવડરનો has remained unchanged. એમાં નજીવો ફેરફાર પણ જોવા મળ્યો નથી for centuries, સદીઓથી. It has blend to potassium nitrate, charcoal and sulfur ratio. કેના દ્વારા તૈયાર કરવામાં આવે છે? It is blend to potassium nitrate નો ઉપયોગ થયો છે, charcoal નો ઉપયોગ થયો છે અને sulfur નો ઉપયોગ થયો છે in the ratio of તો કે 75:15:10. એટલે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ 75% થયો છે, 15% charcoalનો ઉપયોગ થયો છે અને સલ્ફરનો 10% થયો છે બાય વેટ, વજનમાં. પછી ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. પરફેક્ટ કોમ્બિનેશન એટલે એક સરખું મિશ્રણ કરી અને શું કહે છે કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. એઝ ઇટ ઇઝ એમ છે એમ જ, નો અધર ઇમ્પ્રુવમેન્ટ્સ, કોઈ પણ જાતનો સુધારો નથી આવ્યો, ઇમ્પ્રુવમેન્ટ નથી થયો. ઓર અલ્ટરનેશન નીડ્સ બી મેડ. અલ્ટરનેશન નીડ્સ બી મેડ. એક્સપર્ટ કે તજજ્ઞો લોકો કહે છે સે ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ using the same age-old properties, proportion and manufacture techniques. તજજ્ઞોનું કહેવું એમ છે કે આ જે કેમિકલ પદાર્થો છે, કેમિકલ પ્રોડક્ટ છે, વસ્તુ તૈયાર કરે છે, સ્ટીલ યુઝિંગ આજના સમયમાં એનો ઉપયોગ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન જૂના પ્રમાણે જ થાય છે એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ આ રીતે એને ઉત્પાદન કરવામાં આવે છે. However, with the development of modern chemistry, કેવી રીતે એનો વિકાસ જે અદ્ભુત રાસાયણિક શાસ્ત્રમાં થયેલો છે, લાઇટ, પ્રકાશ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ધ ફાયરવર્ક્સ. મોટે ભાગે દરેક ફટાકડાઓની અંદર આપણે જોશું તો પ્રકાશ અને રંગ એ દરેક ફટાકડાઓમાં આપણને જોવા મળે છે. Have become a common in the fireworks in the magnesium and titanium. Magnesium અને titanium એ પદાર્થ which burn એને સળગવામાં ઉપયોગ થાય છે. High temperature બહુ ઊંચા તાપમાને improve the brilliance of fireworks.
improve the brilliance of fireworks. એમાં વધારો થાય છે આ ફટાકડાઓમાં એ તૈયાર કરવા માટે એનો ખૂબ ઇમ્પ્રૂવ કરાય છે, ખૂબ સુધારો લાવવામાં આવે છે. સિમિલરલી કલર ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. એમાં કલર રંગનો પણ ઉપયોગ. સિમિલરલી કલર ટુઝ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. આજના વિકાસમાં એમાં રંગમાં પણ ઉમેરો ફેરફાર કરવામાં આવ્યો છે. ધ પ્રિન્સિપલ કલર પ્રાથમિકતા મીન્સ કે એનો ઉપયોગ. ધ કલર્સ emitters in pyrotechnics were identified after decades to research. સંશોધન કર્યા પછી, વૈજ્ઞાનિક સંશોધન કર્યા પછી એમાં રંગમાં પણ વધારો થયેલો છે. These colors are formed in 1 or 2 days. આ કલર છે એ રંગ 1 or 2 days. આ કલરનો ઉમેરો છે એમાં ફેરફાર લાવવા માટે 1 થી 2 પ્રકારનો જોવા મળે છે. Luminescence and incandescence કે છે લ્યુમિનેન્સ એટલે પ્રકાશ અને ઇન્કેન્ડેન્સિસ એટલે મીન્સ ગરમીમાંથી ઉત્પન્ન થયેલો પ્રકાશ. એ 1 થી 2 પ્રકારનો અલગ અલગ જોવા મળે છે. Incandescent light is produced when the substance is heated so much that it begins to glow. જ્યારે આ પદાર્થની અંદર ઊંચા તાપમાને પ્રકાશ મળે છે, ઉર્જા મળે છે, ત્યારે એનો શરૂઆત મીન્સ કે રંગની અલગ અલગ પ્રકારની શરૂઆત એ જોવા મળે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ. ગરમીથી એ પદાર્થને જ્યારે મળે છે ત્યારે ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ખૂબ ગરમી મળે છે અને ગ્લો એટલે પ્રકાશ. એ ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ. કયા રંગ ઉત્પન્ન થાય છે? રેડ, infrared, then red, orange, yellow and white light as it temperature of fireworks. ફટાકડાઓની અંદર લાલ, પીળો અને કેસરી રંગ અને સફેદ આછા પ્રકાશનો રંગ એ એમાં ઉત્પન્ન જોવા મળે છે. Of it metallic substance can be manipulated to be a desired color as the proper time. એનો રંગ યોગ્ય સમયે એ પ્રકાશિત થાય છે. The principle behind any fireworks, કોઈ પણ ફટાકડાઓ છે જે અગ્નિના બનાવવામાં છે એના પાછળનો મુખ્ય હેતુ is that when heat is applied, જ્યારે એને ગરમી આપવામાં આવે છે ત્યારે to fuel અગ્નિ દ્વારા the gunpowder, it burns using oxygen. However, because the fuel is packed tightly to keep the heat in the burning place, all of the sudden it causes the characteristic loud noise. જ્યારે ગન પાવડર દ્વારા ટેકનિક કોઈ પણ ફટાકડા ફાયરવર્ક્સ તૈયાર કરવામાં આવે છે, ગન તૈયાર કરવામાં આવે છે, આ બધાને એ પેક એકદમ હીટ આપવા મળે છે. એ ખૂબ ટાઇટલી પેક રાખી મૂકવામાં આવે છે. હીટ ઇન ધ બર્નિંગ ટુ ટેક પ્લેસ. ત્યાં રાખવામાં આવે છે ત્યાં મીન્સ કે એકદમ બર્નિંગ ટેક પ્લેસ ઓફ ઓલ ધ સડન ઇટ કોઝિસ બાય ધ કેરેક્ટરિસ્ટિક loud noise. મોટો એવો અવાજ ઉત્પન્ન થાય છે. The actually manufacture process of fireworks, મોટે ભાગે એનો ઉપયોગ fireworks મીન્સ કે ફટાકડા બનાવવા માટે થાય છે. The raw material required are fuel, binders, oxidizers and few materials. આનો ઉપયોગ એ કાચો માલનો ઉપયોગ છે એ તૈયાર કરવા માટે બાઇન્ડર્સ અને ઓક્સિડાઇઝરની જરૂર પડે છે. એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ, બીજા થોડા પદાર્થો એમાં ઉમેરવામાં આવે છે. તે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રીઓ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. એને સારી રીતે ભેળવી ને એને ભેળવવામાં આવે છે. તો મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ એ મશીન. મિક્સચર pushed through a machine from which come out as a long rolls or straps. એ બહાર આવે છે
long rolls lamba or straps, and they roll it in cardboard or old newspaper, and they roll it in cardboard द्वारा or old newspaper with a fire with a fuse. अब जो फटाकड़ा ની અંદર એ રોલ મીન્સ કે ગોળાકાર ફટાકડાઓ છે એની અંદર દારૂ ગોળો છે ભરવામાં આવે છે અને એને એકદમ ટાઈટલી પેક કરવામાં આવે છે. The greatest danger of pyrotechnic is that deals with fire. ભયજનક એક પાયરોટેકનિક છે એ એનું કામ કરવાનું આગ જોડે છે. The industries is neutrals for accident. એ ખૂબ ખતરાજનક ઉદ્યોગો છે. એક્સિડન્ટ કોઈ પણ વખત અકસ્માતનો ભોગ પણ થાય છે. when whether in the USA, Japan or India, though the mixture is stable if kept cool and dry. એ મિશ્રણને એને કેપ્ટ રાખવામાં આવે છે કુલ એન્ડ ડ્રાય સૂકા અને ઠંડા ભાગમાં. it can catch a fire heat is accidentally applied. જો એને ગરમી મળે તો તાત્કાલિક એ સળગી જશે. though too much friction sometimes or from a spark or an impact એ કદાચ અથડામણથી અથવા તો લાઇટલી પ્રકાશથી પણ એ સળગી ઉઠે છે. Scientists are looking for ways making fireworks safer. વૈજ્ઞાનિક લોકોએ એનું જોવાનું છે કે for ways કે making fireworks safer. fireworks જ્યારે ફટાકડાઓ બનાવતી વખતે એ ખૂબ સાવચેતી રાખવી એ વૈજ્ઞાનિક લોકોનું માનવું છે. In India, ભારત ની અંદર fireworks used to be imported from China. ભારતની અંદર ચાઇનામાંથી ફટાકડો ઇમ્પોર્ટ કરવામાં આવે છે, આયાત કરવામાં આવે છે. During the Second World War, બીજા વિશ્વયુદ્ધ પછી these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ બાદ આ આયાત કરવામાં ફટાકડાઓ બંધ કરી દીધું. And safety matches producers of Sivakasi in Tamil Nadu. તમિલનાડુ રાજ્યની અંદર શિવાકાશીમાં આ ઉત્પન્ન કરવાનું ફટાકડા બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું. began manufacturing fireworks for Deepavali in 1992. 1992 સાલમાં the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Shivakasi. 60 crores નું જે ફટાકડાઓ છે એમાં એ ત્યાંથી આપણે એ મેળવતા હતા અને 60 to 70% of this came from Shivakasi. હવે 60-70% એ શિવાકાશી આપણે ત્યાંથી તૈયાર કરે છે. In Shivakasi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીની અંદર જે મેન્યુફેક્ચર કરવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે ફટાકડાઓનું નાના એકમોમાં 3 months before the festival is the busiest time for these units. 3 મહિના પહેલા દિવાળીના 3 માસ પહેલા એના એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of our country. આ ફટાકડાઓ છે દેશના દરેક ખૂણા સુધી આ પહોંચાડવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. એનું કાર્ય એક જ છે કે જેટલું બને એટલું એ કાર્ય પોતાનું ખૂબ દૂર અને સંતોષકારક આપે. There are very few testing facilities. ત્યાં બહુ નજીવી સુવિધાઓ રાખવામાં આવે છે ચકાસવા માટે for quality or uniformity. ગુણવત્તા અને એકરૂપના ભાગરૂપે and hardly any safety measure in force. સલામતીનું એક નજીવું ત્યાં એ કાર્ય કરેલું છે. This is why we hear એટલે જ આપણે this is why we hear of accident in Shivakasi
યર આફ્ટર યર, દર વર્ષ બાદ વર્ષ આપણે જોઈએ છે કે શિવાકાશીની અંદર આ ફટાકડા બનાવવાના પ્લાનમાં એકમોમાં એ ઘણા બધા અકસ્માતોનો ભોગ બને છે. It is very difficulty to get information on how to manufacture fireworks. It is ખૂબ જ અઘરું હતું માહિતી પ્રાપ્ત કરવી કે આ ફટાકડાઓ કેવી રીતે તૈયાર કરે છે, because it is not considered safe to give everybody the details. વિગતવાર સમજાવવું એ ખૂબ અઘરું છે અને ખૂબ સહેલું નથી, એ બધા માટે ખૂબ અઘરું છે. Only a very few reliable person are taught this art. અમુક જ વ્યક્તિઓ છે જે વિશ્વાસલાયક વ્યક્તિઓ છે એ જ આ ફટાકડાની કળા એ જાણે છે કે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. In many countries, ઘણા બધા બીજા દેશોમાં fireworks are not allowed. ત્યાં ફટાકડાઓ માન્ય નથી. To be used by individuals, એનો ઉપયોગ વ્યક્તિગત રીતે, or only community displays specially organized when the help of expert are allowed. મોટે ભાગે ત્યાં જ્યાં રજૂ કરે છે ત્યારે ખાસ પ્રકારના કોઈ પણ ઓર્ગેનાઇઝ કોઈ પણ પ્રસંગ હોય ત્યારે વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ તજજ્ઞો દ્વારા આર એલાઉડ એ માન્યતા આપવામાં આવે છે ત્યારે એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન. ત્યાં એક વિશાળ એવી સંભાળ લેવામાં આવે છે ફોર સેફટી એટ display. However, since even children are allowed to play with fireworks in India, આપણા ભારત દેશની અંદર જ એક ખાલી મંજૂરી છે કે બાળકો એ ફટાકડાઓથી ફોડે છે. It is important to observe certain safety rules. એક ખાસ મહત્વનું છે કે એના સેફટી રૂલ્સ, એના ખાસ સાવચેતીના નિયમો એ પાળવા જોઈએ. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાનો સંગ્રહ, ઉપયોગ એ ખૂબ સારી રીતે દેખરેખ રીતે કરવામાં આવે છે. They should never be stored or unpacked near a flame. એને સંગ્રહ કરવા માટે અથવા તો અનપેક્ડ ખુલ્લા રાખવા માટે નિયર એ ફ્લેમ પ્રકાશની બાજુમાં, ગેસ સિલિન્ડર ઓર એ હીટરની બાજુમાં કે ગેસ સિલિન્ડરની બાજુમાં એને ખુલ્લા રાખવામાં આપવામાં આવતા નથી. One should never wear long loose clothes or neither clothes when lighting crackers. જ્યારે કોઈ ફટાકડા ફોડતા હોય છે ત્યારે લાંબા અને નાયલોનના કપડાં પણ પહેરવા ન જોઈએ. And since the powder is crackers is poisonous, જે અંદર ફટાકડાની અંદર જે ડાર્ગુરો ભરવામાં આવે છે, પાવડર છે, બ્લેક પાવડર, એ ભયજનક છે, ઝેરી છે. They should never be carried loose in your pocket or your hand. એક ફટાકડો આપણા હાથમાં રાખીને ફટાકડા ખિસ્સામાં રાખવા ન જોઈએ. Fireworks should never ever lit inside the house. પ્રકાશનો એ ફટાકડાનો એક તણખો છે એ આપણે ઘરમાં અંદર ન પ્રવેશે એનું પણ આપણે ખૂબ ખાસ સાવચેતી રાખવી છે. Never bend over a fireworks when you are lighting it and never use fireworks to frighten people. લોકો જોડે એનાથી લડાઈ પણ ન કરવી જોઈએ. If in spite of being careful, સાવચેતી રાખવા છતાં પણ you do get a burn, છતાં પણ આપણે એ ઘણીવાર દાઝી જાય છે. Go to a doctor. જો આપણે દાઝી જાય તો શું કરવું જોઈએ? Go to a doctor in spite of oil or ointment. બીજું કાંઈ પદાર્થ લગાવવા કરતાં આપણે દાઝી જાય તો સીધા ડૉક્ટરની મુલાકાત લેવી છે. With care, સંભાળીને, and consideration, સાવધાનીપૂર્વક, we can make our favorite festival a much safer one. આપણે આપણો મહત્વનો જે ખાસ તહેવાર છે એ ખૂબ સાવચેતીપૂર્વક આપણે એને જોવું જોઈએ. આપણે અત્યારે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ ઘરે હોમવર્કમાં એક વખત આ ચેપ્ટર આખું વાંચન કરવાનું